કાનાણી નિયતિના જય શ્રી કૃષ્ણ. મહાભારતની ત્રીજી વાર્તા દેવવ્રત. ગંગા શાંતનુને છોડીને સ્વર્ગમાં જતી રહી, તેથી જીવનમાંથી શાંતનુનો રસ ઉડી ગયો. તે સંસારના સુખોનો ત્યાગ કરીને સંન્યાસી જેવું જીવન પસાર કરવા લાગ્યા. શાંતનુ એક દિવસ ગંગા નદીના કિનારે ફરવા ગયા હતા, ત્યારે તેમણે ત્યાં ઇન્દ્ર જેવા એક અલૌકિક દૈવી કિશોરને જોયા. એ કિશોર પોતાના ધનુષ્યમાંથી બાણ વર્ષા કરીને ગંગાના પ્રવાહને રોકી રાખ્યો હતો. શાંતનુ તો આ દૃશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા, આશ્ચર્ય થઈ ગયા. એટલામાં દેવી ગંગા પ્રગટ થઈને શાંતનુને કહ્યું કે આ આપનો પુત્ર છે દેવવ્રત. મેં એને વેદ, શાસ્ત્રો, કલા, ધનુર્વિદ્યા અને રાજનીતિનું અદ્ભુત શિક્ષણ આપ્યું છે. એ વીર અને પરાક્રમી છે. હવે તમે તમારી સાથે લઈ જાઓ. આમ કહીને દેવવ્રતને આશીર્વાદ આપીને ગંગા અદૃશ્ય થઈ ગયા. શાંતનુ દેવવ્રતને લઈને પોતાના મહેલમાં આવ્યા. દેવવ્રત જેવા તેજસ્વી પુત્રને જોઈને શાંતનુને ખૂબ જ આનંદ થતો. શાંતનુએ તેના યુવરાજ તરીકે રાજ્યાભિષેક કર્યો. દેવવ્રત હસ્તિનાપુરની રાજગાદીનો વારસ બન્યો. એકવાર શાંતનુ યમુના નદીના કિનારે ફરવા ગયા હતા, ત્યારે અચાનક ક્યાંકથી મધુર સુગંધ આવવા લાગી. શાંતનુ સુગંધની દિશામાં આગળ વધ્યો તો ત્યાં તેને એક સ્વરૂપવાન સુંદરી સ્ત્રીને જોઈ. સુગંધ એના શરીરમાંથી જ નીકળી રહી હતી અને તે 1 યોજન સુધી પહોંચી જતી હતી. એક ઋષિએ તેને આવું અદ્ભુત વરદાન આપ્યું હતું. આથી તેને યોજન ગંધા કહેવામાં આવતી. તેનું ખરું નામ તો સત્યવતી હતું. શાંતનુએ તો સત્યવતીને પોતાની સાથે લગ્ન કરવા વિનંતી કરી. સત્યવતીએ શાંતનુને કહ્યું, હું એક મત્સ્ય કન્યા છું. મારું નામ સત્યવતી. તમે મારા પિતાને મળો. જો એ સંમત થશે તો હું તમારી સાથે ખુશી ખુશીથી લગ્ન કરીશ. સત્યવતીના પિતા દાશરાજ માછીમારો નામ મુખી હતા અને એ ચતુર અને ખૂબ જ સ્વાર્થી હતા. એણે શાંતનુને કહ્યું, મારી દીકરીને પુત્ર થાય તેને રાજા બનવાનું તમે મને વચન આપો, તો જ હું મારી પુત્રીને તમારી સાથે પરણાવીશ. પરંતુ શાંતનુએ તો દેવવ્રતને હસ્તિનાપુરનો યુવરાજ બનાવી દીધો હતો. તે સત્યવતી સાથે લગ્ન કરીને દેવવ્રતને અન્યાય કરવા તૈયાર ન હતો. તેથી એ નિરાશ થયો, હસ્તિનાપુર પાછો ફર્યો. સત્યવતી સાથેની આ મુલાકાત પછી શાંતનુ ઉદાસ રહેવા લાગ્યા. દેવવ્રતને શાંતનુના મંત્રી પાસેથી પિતાનું દુઃખનું કારણ જાણી લીધું. દેવવ્રતે એના પિતાને સદાય સુખી રાખવા માંગતો હતો. તેમના પિતાને એ સુખી જોવા માંગતા હતા. તેથી તેમણે સત્યવતીના પિતાને મળ્યા. એણે દાશરાજને કહ્યું, હે રાજા, શાંતનુનો પુત્ર હું દેવવ્રત છું. હું તમને વચન આપું છું કે જો તમે તમારી પુત્રીને મારા પિતાની સાથે પરણાવશો તો તેમનો પુત્ર જ હસ્તિનાપુરનો રાજગાદીનો વારસ બનશે. દાશરાજે દેવવ્રતને કહ્યું કે મને તમારા વચનમાં વિશ્વાસ તો છે, પરંતુ તમારા પુત્રો તમારા જેવા જ વીર અને પરાક્રમી થશે. તે તેમના બાહુબળ વડે મારી દીકરીના સંતાન પાસેથી રાજ્ય પડાવી લેશે તો? દેવવ્રતે તરત જ એનો હાથ લંબાવીને કહ્યું, હું શાંતનુનો પુત્ર દેવવ્રત સૂર્ય, ચંદ્ર અને સ્વર્ગના દેવોની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે હું કદી પણ લગ્ન કરીશ નહીં. હું આજીવન બ્રહ્મચર્યનું પાલન કરીશ. દેવવ્રતે આવી કઠોર પ્રતિજ્ઞા કરી કે તરત જ દેવોએ આકાશમાંથી એના પર ફૂલોનો વરસાદ કરી દીધો. ચારેય દિશાઓમાંથી ભીષ્મ, ભીષ્મ એવા અવાજો ગુંજવા લાગ્યા. ભીષ્મ એટલે વિકટ કાર્ય કરનાર માણસ. ત્યારથી આવી ભીષણ પ્રતિજ્ઞા લેનાર દેવવ્રત ભીષ્મ તરીકે જાણીતો થયો. દેવવ્રત સત્યવતીને સાથે લઈને હસ્તિનાપુરમાં આવે છે અને શાંતનુ એ ભીષ્મની પ્રતિજ્ઞાથી ખૂબ જ પ્રસન્ન થઈને એમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપે છે. શાંતનુએ સત્યવતીની સાથે વિધિપૂર્વક લગ્ન કર્યા. શાંતનુને સત્યવતીથી 2 પુત્રો થયા. એકનું નામ હતું ચિત્રાંગદ અને બીજાનું નામ હતું વિચિત્રવીર્ય. પરંતુ એક ગંધર્વ સાથેના યુદ્ધમાં શાંતનુના મોટા પુત્ર ચિત્રાંગદનું મૃત્યુ થાય છે. તેથી શાંતનુનો એકમાત્ર વારસદાર તરીકે વિચિત્રવીર્ય હસ્તિનાપુરનો રાજા બને છે.
આ વાર્તા સાંભળવાથી આપણા જ્ઞાનમાં કેટલો વધારો થાય છે, બરાબર ને? તો આવી જ મહાભારતની ક્રમબદ્ધ વાર્તાઓને સાંભળજો અને એક પણ વાર્તા સાંભળવાનું ચૂકતા નહીં. અવશ્ય તમામ વાર્તાઓને જોજો. જય શ્રી કૃષ્ણ.